તો આજે આપણે એક નવી ટ્રીપ છે. ગાડી થઈ ગઈ રેડી આપણે. આ બધા મૂકવા આવ્યા છે. અને આપણે હવે જવાનું છે બહાર. ગાડી બંધ કરી ને આપણે હવે ક્યાં જઈએ તો ખબર નથી. નીકળ્યા પછી ખબર પડશે હવે. તો બના રહેજો અમારી યારે. આપણે થઈ ગયા હતા જવા માટે રેડી. અને હવે આપણે બધાને પિકઅપ કરવા જવાના છે. તો બધાને થોડાક લઈ લઈ પછી આપણે નીકળીએ કે કાલની ટ્રીપ આપણે ક્યાં થવાની છે. તો બના રહેજો ટ્રીપમાં, બહુ મજા આવવાની છે. તો ચાલો આગળ. એમ કહેતા આપણે કાકાની ખાઈને નીકળ્યો હતો હાજી ભાઈને ખવડાવી દીધું કે મજા આવી. દાજ ઉતારો છો કે પછી આને તો છે ને 2 સીપિયા મોઢામાં ભરાઈ દેવું હા ખાવાનું. ખબર કેમ પડે હવે મીટર છે તમારા પટેલની ગાડી મામાથી પૂરી હતી સર્વ તમને. હા જ્યારે કામ આવી ગયું તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાપુતારા પહોંચીને હવે કોણ કોણ આવ્યું છે તમને બતાવું. આગળ લઈ લો ને તમને. તો આ છે આપણે કંઈક ગાડી આવી અને આ છે આપણા યુનિકોર્ન જે જૂનું મોડેલ આવે ને એ વધારે વાપરે, એ ઓછી ખર્ચા હોય અને દર 3 મહિને ક્લચ પ્લેટ આવે ને ચેન્જ કરી નાખે. આ ભાઈને તમે ઓળખતા હશો. પી ગયા છે. ખાલી સાજલું લઈને ઊભો છું. ખાલી નહીં, ખાલી છે મારો ભાઈ, ચોખ્ખું છે જો. ચાટી ગયા. આમાંથી ક્યાં વધુ નથી દીધું. જરાક માણા લીધા વાત કરી મારો ભાઈ. બાકી છે પીવાની? બાકી જ હોય ને. આ તો કઈ ગયો. એ ભીખાભાઈ, એ ભીખાભાઈ ચા પીવાના? જો આ ભાઈ છે. પીવાની હોય ને. ના થોડી પડાય કે ભજ્યો. તો આવો કઈક નજારો છે. જો આ બધા ફોગ જ એટલો બધો છે ને કે કઈ દેખાતું જ નથી. આમ જો એકવાર આ ક્યાંનું છે એ તમને હજી ઘડીક રહીને તમને બતાવશું કે કઈ જગ્યાનું છે. સમજો અત્યારે આમાં કાંઈ એટલે કાંઈ દેખાતું નથી, પણ આ બધું તમે જોવો ને એટલે તમને મજા આવશે. કેટલો ફોગ છે જો, કાંઈ દેખાતું નથી એમાં. આપણે પહોંચી ગયા છે અત્યારે સપ્તશૃંગી ડુંગર. આ જો ડુંગર છે અને આ છે રોપવે. તો મોટા થવાનું કામ શરૂ થાય છે અને અહીંયા અમારો પૂજાપો લેવાય છે અને અમે આવી ગયા છીએ મંદિરે. તો દર્શન કરીને થોડોક અંજવાળો થાય પછી આપણે મળીએ. રોપવેમાં બેસવા માટે તૈયાર થઈ ગયા બધા. હા ભાઈ, આ તો લડી લેવાનું થાય છે. લડી લેવાનું થાય. હા બધા આવી ગયા છે. એક ભાઈ જે અમારા આગળ હાંટા મારે ને આવું કંઈક છે રોપવે. આવી કંઈક લીફ હોતે છે અને આપણે જવાનું છે હવે રોપવેમાં. આ તો ગમે એમ થઈ જાય, માતાજીને પ્રસન્ન કરવાના થાય જ છે. તો આવું કંઈક છે બધાય હરખમાં. આ છે રોપવે. ને આપણે જવાનું છે રોપવેમાં. આવું કંઈક છે. અંદરનો નજારો જોઈ લો. આ અંદરનું છે. અંદર ગોઠવાઈ ગયા છે.
એસી હોતે આપણે બોલો આ માત્ર ગમે તો એસી હોતે આપણે કેવું લાગે ઠંડા ઠંડા લાગે. વાહ ઠંડા ઠંડા કુલ કુલ આવું કંઈક છે. આવું છે મંદિર સપ્તશૃંગી. ને આ બધા અમારે એક ભાઈ અમારે આગળ આવેલા જાય છે ને હું બધાની પાછળ આવેલો જાઉં છું. આવા કંઈક શ્રદ્ધાળુઓ છે બધા મંદિરમાં આવી પૂજા અર્ચના થાય છે. તો આવી રીતનું કંઈક મંદિર છે અને સવારનો સમય છે એટલે એટલું બધું સવારનો ટાઈમ છે એટલે એટલું બધું ટ્રાફિક નથી એટલે શાંતિથી અને વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે. આપણા બધા મિત્રો આવી ગયા છે અહીંયા. તો હમણાં તમને મંદિરના દર્શન કરાવું. સારું પડે ફોટા પડવાનું. હે આ ભાઈનો ફોટો પડી જાય ને ફોટો ના હું ફોટો પડી જાય 10x3 માં આવી જાય ફોટા પાડે છે ચાલો આ છે આપણી ટ્રેન. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને હવે અમે બધા જાય છે ટ્રેનમાં. એને ફૂલ થઈ ગઈ છે. તો અહીંથી બીજી ફૂલ થઈ ગઈ છે. આપણે બીજી આવે છે. હવે જો આવી રીતે જાય છે. હા ઉતારે બધી ટ્રેન છે ને જો આ પણ આ બાજુ આવશે. આ ગઈ આ આમ ગઈ બધી ટ્રેન છે ને આમ સીધી હાલે. આ ટ્રેન છે ને આમ જો લાગે ને આ ટ્રેન છે ને આમેય હાલે ને આમેય હાલે. તો હમણાં આવી ખાલી આવી આવશે. હમણાં એક આવશે હોતે જો એક ટ્રેન આવે છે જો દેખાય આ ટ્રેન જો આવી એને કહેવાય રોપવે ટ્રેન. આ આનું સકડું છે આ કોઈક નીચેથી ફેરવે ને એટલે આ ટ્રેન અહીંયા ઉપર આવે. રોપવે ટ્રેન. હા એટલે આવી રીતના આ કંઈક ટ્રેન આવશે અને અમે બધા વાટે ઊભા છીએ અહીંયા અમારી ટ્રેનની. તો હાલી લઈ અને આ ટ્રેન જો આવી ગઈ છે. હાલીને તો બંધ છે દવા ત્યાં નહીં આવી ગઈ ને ગાડી જવું ને અમને તો હાલો હવે ચપ્પલ અમારી ટ્રેન આવી ગઈ છે. હા અમારી ટ્રેન આવી ગઈ છે અને હવે અમે એ ટ્રેનમાં બેસવું. આપણો ડબ્બો આવી ગયો છે અને આ ડબ્બામાં અમે બધા બેસી ગયા. ડબ્બામાં બધા બિરાજમાન થઈ ગયા છે. હવે નીચે જઈશું અમે. હા હવે આપણે જવાનું છે બીજા કોને ફોટા પડ્યા બતાવો એમાં ડુંગરો આપણે ચડાવી તો શું થાય? હાલી કેવી મજા આવે તમને કહું ડુંગરો હાલી ચડાવી તો કેવી મજા આવે
અડધો જ લેજો, આટલો જ છે. તો અહીંયા હાલે છે ફોટોગ્રાફી ને હજી જો કાંઈ દેખાય તો આ બધું ધુમ્મસ જ એટલો બધો છે ને એટલે એટલું બધું દેખાતું નથી, પણ અત્યારે વાતાવરણ એવું જબરદસ્ત છે કે ફોટામાં તો કેમ બતાવી કે કેવું છે વાતાવરણ, પણ એક નંબર જગ્યા છે. જો આ પહાડ જ છે બધા, બધો ધુમ્મસ. હજી આવી નવી ઘણી જગ્યાએ તમને લઈ જવાના છે. તો હવે આપણે એ પ્રમાણે જ તે જવાનું છે અલગ અલગ જગ્યાએ. પછી આપણે જવાનું છે એવી જગ્યાએ કે તમે જગ્યા જોશો ને ત્યાં તમને મજા આવી જશે. ચાલો મારી યારે તમને જગ્યા બતાવું કે ત્યાં કેવી મજા આવે, અને તમને બતાવું એ જગ્યાના સિનેમેટિક શોટ્સ તમને પણ જોઈને મજા જ આવ્યા કરશે. આપણે આવ્યા છે ઇગતપુરી, અને ઇગતપુરીનો નજારો તમને બતાવું કે આવો છે કંઈક. આ તળાવ છે અને આજુબાજુમાં બધા ડુંગર. તો આવી રીતનું કંઈક છે ને જોઈએ કે ચાલો આજે આપણા
શેનો પ્રોગ્રામ છે કે થોડુંક લેટ થઈ ગયું છે પણ જોતા જઈએ આપણે. આ બધા આપણા મિત્રો પાણીપુરીની તૈયારી આપણી હાલે છે કે લગભગ તો ઘણું ખરું તૈયાર થઈ ગયું છે પાણીપુરીમાં. આવું કંઈક સ્પીકર યારે લેવા હતા આપણે. પછી બટેકા આપણા બફાઈને થઈ ગયા છે રેડી. હા અને અમારા વિજયભાઈ બટેકા કાઢે છે અને આ કંઈક હું સલાટે કપાઈને રેડી થઈ ગયું છે. કેટલા પાણી થઈ ગયું છે. જોઈ લો હવે બટેકા ફોલીને પછી આપણે તૈયાર થાય એટલે તમને બતાવીએ પાછું. તો આવો કંઈક છે, થોડીક મોજ મસ્તી ને થોડીક મહેનત ને એવું બધું. નાની ડીશ નહીં. તો ફાઇનલી અમારું જો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને બટાકાનો સોંદો પેલી બધું રેડી થાય છે, અહીંયા થઈ ગયો છે. અને ધીરે 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 નહીં, આ રમેશભાઈ ફાસ્ટ ફાસ્ટ શરૂ કરી દીધું છે. અને અહીંયા જે બનાવવાનું કામ ચાલે છોકરા બનાવે તો ભાઈ કેવી લાગી પાણીપુરી? છે એક નંબર. એક નંબર. બનાવવાવાળા એ કઈ સાખી નથી લાગતી, કાંઈ બોલતા નથી. એ વારો આવે ત્યારે થાય ને મારો ભાઈ. નવી રાત નથી આપણે સપોર્ટ કરવા મળે. આવી રીતનું કંઈક છે. હવે ખાઈ લઈએ ને કે આમાં કઈ વારો આવે એવું લાગતું નથી. જો આવી રીતે અમે તો બહુ મજા કરી. જો તમને મજા આવી હોય તો વિડીયો લાઈક કરી દેજો.